પોલીસની ખાખીનો ખૌફ ઓસરતો જતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જહાંગીરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે 10 જેટલા ધાડપાડુઓ ત્રાટક્યા હતા। દરવાજા તોડવાના સાધનો સાથે આવેલા ધાડપાડુઓએ 3 મકાનોને નિશાને લીધા હતા। જો કે લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, જેથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે સ્થાનિકોએ સવાલ ઊભો કર્યા હતા। જહાંગીરપુરા વિસ્તારમાં ધાડપાડુ ગેંગ સક્રિય થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસના ખૌફ વગર લૂંટ અને ધાડ પાડવા 10 જણાની ગેંગ સક્રિય થઈ છે। જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા બીઆર પાર્કમાં લૂંટ કરવાના ઈરાદે ગેંગ ઘૂસી ગઈ હતી। લૂંટારૂ દ્વારા બીઆર પાર્ક રો હાઉસમાં 3 મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા। લૂંટારુઓએ સાધન વડે 3 મકાનના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી લૂંટ ચલાવી હતી। અચાનક સ્થાનિકો જાગી જતા લૂંટારુઓ બાજુના ખેતરમાં ભાગ્યા હતા। લૂંટારુઓએ પાસેના દરવાજાના નકુચા તોડવાના સાધનો નજીકના ખુલ્લા પ્લોટમાંથી મળી આવતા હતા। લૂંટના ઈરાદે આવેલા લૂંટારૂ ગેંગ સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા। સ્થાનિક લોકોમાં પોલીસની કાર્યવાહીને લઈને સવાલો ઊભા કર્યા છે।